આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટેની ચૂંટણીનું મતદાન થયું છે। સુરતમાં કોર્ટ પરિસરમાં કડક બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ મતદાન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થઈ છે। ગુજરાતની ચૂંટણીમાં 8,500 જેટલા મતદારો મેદાને ઉતર્યા છે। આ ચૂંટણીમાં સુરતમાંથી કુલ 11 ઉમેદવારો ચૂંટણી રેસમાં છે। દરેક ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। આજે સવારે 10 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી, જે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। ચૂંટણી માટેનું મતદાન મતગણતરી બાદ પરિણામ જાહેર થશે। છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા પ્રચાર કરાયો હતો। આ વખતે સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો। કોર્ટ પરિસર અને મતદાન મથક પર 14 જેટલા સીસીટીવી કેમેરાની બાજ નજર ગોઠવવામાં આવી હતી। આ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા બની રહે તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આજરોજ ચૂંટણી યોજાયેલ છે। 2018 બાદ 2026માં ફરીથી આ ચૂંટણી આવેલ છે। આખા ગુજરાતના કુલ ટોટલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે। ગુજરાતના ટોટલ 1.25 લાખ મતદારો છે, જેમાં સુરતના 8,540 અને ઉમેદવારોમાંથી સુરતના 11 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે। સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીની આ મતદાનની પ્રક્રિયા ચાલે છે। સાંજે 6 વાગે મતપેટી સીલ કરી દઈશું ને મતપેટી સીલ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે ઓબ્ઝર્વર આવેલા છે તે મતપેટી આપણી લઈ જશે અને સોમવારથી તેની ગણતરી શરૂ કરવામાં આવશે। કેટલા દિવસ સુધી ગણતરી ચાલશે? આશરે અંદાજે 10 દિવસ સુધી આની ગણતરી ચાલશે અને તે ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રીઓ દ્વારા તેની ગણતરી કરવામાં આવશે। કેવો માહોલ અત્યારે મતદારો ઘણા ઉત્સાહભર્યા માહોલમાં અને સુરતમાં અંદાજે 15-20% અત્યાર સુધીમાં મતદાન થઈ ગયું છે। સાંજે 6 વાગ્યા સુધીમાં અમને 70-80% મતદાન થાય તેવું અંદાજ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।